અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના ઉમેદવાર ગેરકાયદે બાંધકામમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરાયો છે। ચાંદખેડા વિસ્તારમાં બે સોસાયટીઓ વચ્ચેની કોમન જગ્યા પર ગેરકાયદે શેડ બનાવાયો હોવાનો આરોપ છે। પાર્કિંગમાં શેડ બનાવવાને કારણે આગામી સમયમાં ફાયર સેફટીની મોટી સમસ્યા સર્જાશે। છેલ્લા 2 વર્ષથી સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી। ડેપ્યુટી કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને લેખિત જાણ કરવા છતાં પણ તંત્ર મૌન છે। ગેરકાયદે શેડ તોડી પાડીને સ્થાનિકોને તેમની હકની જમીન પરત આપવા માંગ કરાઈ છે। ભાજપના આવા કૃત્યો સામે જનતા મતદાનના દિવસે ચોક્કસપણે જડબાતોડ જવાબ આપશે। પોતે જ ગેરકાયદેસર દબાણ કરતો હોય, જે માણસ પોતે જ ગેરકાયદેસરનો રાફડો ફાટતો હોય, જેના કારણે સોસાયટીની આખી સોસાયટીના રહીશો જેના ત્રાસથી તહેરમામ પોકારી ગયા હોય, તો શું આપણે એવી વ્યક્તિને ચાંદખેડાની જનતા નગરસેવક તરીકે ચૂંટવા માંગી રહી છે? હું આપણી બધાની પાસે એક રજૂઆત કરી રહી છું કે આપણે એવી વ્યક્તિ ચૂંટવી જોઈએ કે જે આપણી માટે, આપણા કામ માટે ઊભી રહેવી જોઈએ, સેવાના કામ માટે ઊભી રહેવી જોઈએ।